હેલો દોસ્તો, વર્લ્ડ ઇન બોક્સના ડીજી પ્લેટફોર્મ ઉપર આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, સીસીની જે આપણે સિરીઝ ઓગસ્ટ ક્રાંતિ ચાલુ કરેલી છે એની અંતર્ગત અત્યાર સુધીમાં આપણે 4 લેક્ચર જે છે એ ઓલરેડી અપલોડ કરી ચૂકેલા છીએ. તો જે વિદ્યાર્થી મિત્રો આજ મારી સાથે પહેલી વાર જો આ લેક્ચર જોઈ રહ્યા હોય તો એને નમ્ર વિનંતી કે પહેલા 1 થી 4 લેક્ચર જોઈ લ્યો, ત્યારબાદ આ 5મા લેક્ચરની તમે શરૂઆત કરો. તો જો વાત કરવામાં આવે આપણા લેક્ચર નંબર 5 ની અંદર તો સેમ ટુ સેમ એઝ ઇટ ઇઝ આપણે 50 ક્વેશ્ચન આની અંદર લેવાના છીએ, બરોબર. તો 50 ક્વેશ્ચનની અંદર જો વાત કરવામાં આવે ક્વેશ્ચન નંબર પહેલો, તેને કીધું છે કે નીચે આપેલા કોષ્ટકમાં 5 જુદી જુદી કંપનીઓ દ્વારા વેચવામાં આવેલ એક કન્ડિશનરની ટકાવારી આપણને દર્શાવેલી છે. જો એચ દ્વારા વેચવામાં આવેલ એર કન્ડિશનરની સંખ્યા અને બી દ્વારા વેચવામાં આવેલ એર કન્ડિશનની સંખ્યા વચ્ચેનો તફાવત 4050 આપણને આપેલો છે. હવે એકવાર જુઓ તો કોનો કોનો ડિફરન્સ આપેલો છે, તો એક તો એચ અને એક છે બી. તો આવું જુઓ તો એચ અને બી ના જો ડિફરન્સની વાત કરો તો 8 અને 13 આ બેનો ડિફરન્સ થશે ને 5 થવાનો છે. તો હું તમને એમ કહી શકું કે 5% એ આપણને આપ્યા છે 4050, એટલું મને આપેલું છે. હવે આગળ શું કીધું છે, તો સી, એસ અને એલ દ્વારા વહેંચવામાં આવેલ એર કન્ડિશનની કુલ સંખ્યા શોધો. તો સી, એલ અને એસ આ ત્રણેયનો સરવાળો કરો તો ફાઇનલી મારે આ ત્રણેયનો સરવાળો કરવો પડશે. હવે જો તો તમે સરવાળો કરો તો 4 ને 3 7 ને 2 9 9, આગળ 4 ને 2 6 ને 1 7, એટલે અહીંયા 79% એ કેટલા આવું એક કહી શકાય, બરોબર છે. હવાને સાદું રૂપ આપણે આપી દઈએ તો 79 ગુણ્યા 4050 અને છેદમાં મારે મૂકવાના છે 5. હવે જો ચાલુ કરો તો 8 5 40, 5 એકા 5 એટલે 810. ઓકે, હવે જો તો તમે 79 ગુણ્યા 810 કરશો એટલે પેલા આ મીંડું અહીંયા આવી જશે. હવે 9 એકા 9, છેલ્લા બે આંકડા 90 હશે એવો તમારો કોઈ પણ પ્રકારનો જવાબ હશે, અને છેલ્લા બે આંકડા 90 હોય એવો ઓપ્શન નંબર ડી છે. અને છતાંય તમે આનો આખો ગુણાકાર કરશો તોય તમારો જવાબ 63990 આવશે. પણ અહીંયા જુઓ તો 90 એક જ જગ્યાએ છે, તો પછી આખું સાદુરૂપ એટલે કે આખો ગુણાકાર કરવાની જરૂરિયાત રહેતી નથી. આગળ કીધું છે 400 વિદ્યાર્થીના એક સર્વેક્ષણમાં જાણવા મળ્યું કે 120 વિદ્યાર્થીઓ છે ને ફૂટબોલનો આનંદ માણે છે. એટલે હું આને વેન ડાયાગ્રામથી લઈ જાઉં તો એમ કહી શકું ફૂટબોલ રમતા વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી 120. અચ્છા, કુલ સંખ્યા કેટલી આપી છે આપણને 400. હવે જુઓ તો 240 વિદ્યાર્થી છે બાસ્કેટબોલનો આનંદ માણે છે, એટલે એનો મતલબ એવો થાય કે બાસ્કેટબોલ રમતા વિદ્યાર્થીઓ હશે એ કેટલા આપણને આપ્યા છે 240. અચ્છા, 80 વિદ્યાર્થીઓ છે બંને ગેમ પસંદ કરે છે, એટલે 80 વિદ્યાર્થી બેયમાં આવશે. તો આપણે એ શોધવાનું છે કે કેટલા વિદ્યાર્થીઓ એવા હશે કે જેને ન તો ફૂટબોલ પસંદ હશે કે ન તો બાસ્કેટબોલ પસંદ હશે. હવે તમે ખાલી એટલું એક વિચારો તો કે આ 80 જે છે એનો સમાવેશ બેયમાં થઈ ગયો હશે કે નહીં, તો કે હા. તો ગમે એકમાંથી કાંઈ માઇનસ કરી દો, અથવા તો હું શું કરું કે 120 અને 240 એનો સરવાળો 360 થાય, અને 360માં 80 નો સમાવેશ જે છે બેયમાં થઈ ગયો છે, એટલે 80 ને હું માઇનસ કરી દઉં એટલે 280 જણા એવા હશે કે જેને બેમાંથી એકાદી ગેમ તો ગમતી જ હશે. કાંઈને ફૂટબોલ ગમતી હશે, કાંઈને બાસ્કેટબોલ ગમતી હશે, અને કાં તો બે ગમતી હશે. એટલે ગમે છે એવા કેટલા લોકો છે 280. હવે જો તો કુલ સંખ્યા કેટલી હતી 400. 400 માંથી એકાદી ગેમ ગમતી હોય અથવા તો બે ગેમ ગમતી હોય એવા 280 જણા છે, અને જો આની બાદબાકી કરો એટલે 120 વિદ્યાર્થીઓ એવા આવશે કે જેને એક પણ ગેમ ગમતી હશે નહીં, એટલે આનો જવાબ આવશે એ. નેક્સ્ટ આગળ વધીએ. અચ્છા, એને કીધું છે કે તન્મય છે ને એ પુલકિતાનો પતિ છે. તો એક વ્યક્તિ આપણને આપી છે પુલકિતા, અને આ પુલકિતા જે છે એના હસબન્ડનું નામ શું છે તો કે તન્મય છે. નેક્સ્ટ આગળ વધીએ. વિશાલ જે મુસ્કાનનો ભાઈ છે તે પણ શુભમનો પુત્ર છે. હવે આમાં નથી કે વિશાલ આપ્યો, નથી કે આપણને મુસ્કાન આપી, કે નથી આપણને ક્યાંય શુભમ આપ્યો. એટલે આ વિધાનને આખું ઘડીક વારનું થોડીક વાર માટે સ્કીપ કરી દઉં છું. આગળ વધીએ. શુભમની જે બહેન છે એ પુલકિતાની એકમાત્ર પુત્રી છે,
એટલે પુલકિતા હશે એ તન્મય હશે, એ બેયની એકમાત્ર પુત્રી જે છે એનો ભાઈ કોણ છે તો કે શુભમ. તો પાછું વિધાન જુઓ તો કે શુભમની બહેન એ પુલકિતાની એકમાત્ર પુત્રી છે, એટલે પુલકિતા કયો તો ભલે તન્મય કયો તો ભલે બેયની પુત્રી થશે, કારણ કે બે તો અલ્ટિમેટલી હસબન્ડ વાઈફ જ છે. હવે પેલું જે વિધાન છે આપણે સ્કીપ કર્યું, એને પાછું લઈ આવીએ કે વિશાલ જે મુસ્કાનનો ભાઈ છે તે શુભમનો પુત્ર પણ છે, એટલે શુભમનો એક પુત્ર છે જેનું નામ છે વિશાલ. આ વિશાલ છે ને એ કોનો ભાઈ છે તો કે મુસ્કાનનો ભાઈ છે. ઓકે, આવી રીતના ડાયાગ્રામ થયો, મુસ્કાનનો ભાઈ છે. હવે એને શું કીધું તો પુલકિતાનો મુસ્કાન સાથે શું સંબંધ છે, તો આ મુસ્કાન સાથે પુલકિતાનો શું સંબંધ છે તો મને કીધું મુસ્કાન છે, મુસ્કાન એના પપ્પા કોણ તો કે શુભમ. અચ્છા, શુભમની મમ્મી કોણ તો કે પુલકિતા, એટલે મુસ્કાનના પપ્પાની મમ્મી, એનો મતલબ એવો થાય દાદી કહેવાય, અને આનો જવાબ દાદી જે છે એ વિકલ્પ નંબર એની અંદર આપણને આપેલો છે. આગળ વધીએ. અચ્છા, નીચેની આકૃતિ જે છે એમાં શ્રેણી પૂરી કરવાની છે. તો આની અંદર 4 ખૂણા છે, આની અંદર 5 ખૂણા છે, આની અંદર 6 ખૂણા, 7 ખૂણા, તો 8 ખૂણાવાળી આકૃતિ આવે. હાલો, આ 5 ખૂણાવાળી, 3 ખૂણાવાળી, તો આ આકૃતિ 8 ખૂણાવાળી છે, જોઈ લો 1 2 3 4 5 6 7 ને 8, એટલે આ જવાબ આવશે સી. પછી આના ખૂણાઓ જે છે એ પણ 6 ખૂણાઓ છે, 8 ખૂણાઓ નથી. રેડી, એટલે ખૂણાઓ ક્રમશઃ વધે છે. નેક્સ્ટ, એ ગુણ્યા બી નો અર્થ છે કે એ બી ની પુત્રી છે, એ પ્લસ બી નો અર્થ છે એ બી ની માતા છે, એ ભાગ્યા બી નો અર્થ છે એ બી નો પુત્ર છે, અને એ માઇનસ બી નો અર્થ છે એ બી ના પિતા છે. તો આપેલી જે પદાવલી છે એમાં ઓ માઇનસ એમ પ્લસ એન ભાગ્યા પી. ઓકે, ફરીથી એકવાર, ઓ માઇનસ એમ પ્લસ એન ભાગ્યા પી માં ઓ નો પી સાથે શું સંબંધ છે. તો તમે એક વસ્તુ વિચારો તો આપણે પી બની અને ઓ ને બોલાવવાનો છે. રેડી, જેની સાથે સંબંધ હોય એ તમારે બની જવાનું. ની સાથે સંબંધ શબ્દ જે છે એ વાક્ય રચનામાં ન હોય તો તમારે નો, ની, નું, ના અથવા તો થી વડે થકી અથવા તો સાપેક્ષમાં આવા કોઈ શબ્દને પ્રાયોરિટી દેવી પડે. હવે અગાઉના લેક્ચરમાં તમે જોયું હશે, મેં એવું કીધેલું છે કોડેડ બ્લડ રિલેશનની અંદર હંમેશા બેક સાઈડથી વિચારવાનું. હવે પેલું વિચારો તો ભાગાકાર, તો આની અંદર જો તો ભાગાકાર એટલે પુત્ર, તો સૌપ્રથમ મને કીધું કે આપણો પુત્ર કોણ તો કે એન. રિલેશન મૂકતું જવાનું, વિચારતું જવાનું શું સંબંધમાં થાય, તો હજી એકવાર કહી દઉં કે ભાગાકાર એટલે પુત્ર, તો સૌપ્રથમ આપણો દીકરો કોણ તો કે એન. આગળ પ્લસ એટલે માતા, તો દીકરાની માતા એટલે આપણી પત્ની કોણ એમ, આપણા પુત્રની માતા એટલે આપણી પત્ની થઈ. આગળ માઇનસ વિચારો છો, માઇનસ શું છે તો કે માઇનસ ની અંદર જોવા મળે છે પિતા, તો આપણી પત્ની હોય એના પિતા એટલે આપણા સસરા થાય. એનો મતલબ એવો થાય કે આનો જવાબ શું આવવાનો છે સસરા. ઓકે, ઓપ્શન નંબર સી સસરાની જોવા મળે છે. ઓકે, ત્રીજી સંખ્યા સાથે સંબંધિત વિકલ્પને એ જ રીતે પસંદ કરો. અચ્છા, આપણે અહીંયા જોડ બનાવવાની છે, તો સૌપ્રથમ અહીંયા આપણને આપ્યું છે 2/64 અને એવું ને એવું 3 ખાલી જગ્યા શોધવાનું છે. હવે પેલી એક વસ્તુ 32 દુ 64 થાય, બરોબર, 32 દુ 64, તો 32 તેરી 96 થાય. હવે જુઓ તો કઈ 96 વિકલ્પમાં નથી, એટલે એવું તો કોઈ રિલેશન આવતો નથી. પણ મને એક્ઝેક્ટલી એવો પણ આઈડિયા છે કે 1 2 ની 6 ઘાત, તો વિચારો તો 2 1 2 2 દુ 4 4 દુ 8 8 દુ 16 16 દુ 32 ને 32 દુ 64, એટલે જો હું આ 2 ની 6 ઘાત કરું ને તો 64 આવે, તો 3 ની તમે 6 ઘાત કરો એટલે 3 ગુણ્યા 3 ગુણ્યા 3 તમારે 6 વાર લેવાનું થાય. તો ચાલુ કરો, 3 1 3, 3 તેરી 9, 9 તેરી 27, 27 તેરી 81, 81 તેરી 243 અને 243 તેરી 729. તો એનો મતલબ એવો થાય કે 243 ગુણ્યા 3 કરો એટલે 3 ની 6 ઘાત, એટલે આનો જવાબ આવશે 729. રેડી, આઈ હોપ કે સાથે સાથે તમે ગણતા પણ હશો. આગળની જો વાત કરવામાં આવે, આપણને એક પ્રશ્ન આપ્યો છે કે લંબચોરસની પરિમિતિ શોધો. લંબચોરસની પરિમિતિ શોધો. હવે લંબચોરસની પરિમિતિ એટલે શું, તો કે 2 વાર લંબાઈ અને 2 વાર પહોળાઈ, આનો સરવાળો, અને અથવા તો સૂત્ર તમે કહો એટલે 2 કૌંસમાં લંબાઈ પ્લસ પહોળાઈ, આનું સૂત્ર છે. હવે તમે વિચારો તો પરિમિતિ શોધવા માટે પેલું વિધાન આપ્યું છે કે લંબચોરસનું ક્ષેત્રફળ 70 સેન્ટીમીટર સ્ક્વેર છે.
તો ક્ષેત્રફળનું તો સૂત્ર થાય લંબાઈ ગુણ્યા પહોળાઈ. હજી એક લંબાઈ ગુણ્યા પહોળાઈ. હવે તમે વિચારો તો કે અહીંયા 70 મને માપ આપી દીધું હોય તો આમાં લંબાઈ અને પહોળાઈનો કોઈ ઉલ્લેખ જ નથી આપ્યો. લંબાઈ કેટલી, પહોળાઈ કેટલી, એટલે ક્ષેત્રફળમાંથી સીધું પરિમિતિમાં ન જઈ શકાય. એટલે પેલું વિધાન મારું કઈ કામનું અત્યારે હાલમાં નથી. નેક્સ્ટ બીજું વિધાન, લંબચોરસની લંબાઈ 10 સેન્ટીમીટર છે તો પરિમિતિ શોધવી તેની પહોળાઈ તમારી પાસે હોવી જોઈએ. એટલે માત્ર બીજું વિધાન તમારા પાસે કામનું નથી. એટલે બે વિધાન અલગ અલગ રીતે તો કઈ કામના નથી. બે વિધાનને ભેગા કરી દો તો વિચારો તો ક્ષેત્રફળ 70, એમાં લંબાઈ જો 10 હોય તો એની પહોળાઈ જો તો 7 હોય કે ન હોય? હા હોય. તો મને લંબાઈ અને પહોળાઈ બે મળી ગઈ છે તો આના ઉપરથી હું પરિમિતિ ગોતી શકું. કઈ રીતે? તો કે 2 વાર લંબાઈ એટલે 10 ના ડબલ 20, પહોળાઈ 2 વાર 7 ના ડબલ 14, એટલે આની પરિમિતિ 34 થશે. અને 34 પરિમિતિ થાય છે એ શોધવા માટે મારે બે વિધાનને ભેગા કરવા પડે. જો હું બે વિધાનને ભેગા કરું તો જ આ પ્રશ્નનો જવાબ મને મળે, બાકી મળશે નહીં. એટલે વિધાન નંબર પેલું કે 1 અને 2 બંને એક સાથે પર્યાપ્ત છે. ઓકે, નેક્સ્ટ આગળ વધીએ. આગળના પ્રશ્નમાં એવું છે પેન, રબર અને બેડશીટ. પેન એટલે સ્ટેશનરી વસ્તુ છે, રબર એ સ્ટેશનરીની વસ્તુ છે, પણ પેન અરે રબરને કાંઈ લાગતું વળગતું નથી. જો અહીંયા શબ્દ સ્ટેશનરી આગળનો હોત ને બેડશીટની જગ્યાએ તો આનો જવાબ છે ને આમ આવે કે સ્ટેશનરીની અંદર પેન અને રબર બે આવી જાય. પણ અહીંયા તો ત્રણેય વસ્તુ અલગ અલગ છે એટલે ત્રણેય વસ્તુ અલગ અલગ હોય એવો વિકલ્પ કયો છે? ડી વિકલ્પ છે ફાઇનલી. એટલે આનો જવાબ આવશે ડી. ઓકે, હવે જુઓ તો કે અહીંયા એક તમને વર્તુળાકાર એક શેપ આપેલો છે અને એની અંદર એક પર્સન્ટેજ નામનો નાનો ડાયાગ્રામ આપેલો છે અને એન્ટી ક્લોકવાઇઝ ફરે છે. હવે તમે વિચારો તો ક્યાંથી ક્યાં ગયો એનું એક એનાલિસિસ કરો. તો પેલા આ કોર્નરમાં હતો એની જગ્યાએ આ કોર્નરમાં આવ્યો એટલે એન્ટી ક્લોકવાઇઝ અહીંયા થયું. ત્યારબાદ સીધો અહીંયા આવ્યો, એનો મતલબ એવો થાય કે એને વચ્ચે એકનો ગેપ છોડ્યો, એક. ત્યારબાદ એ સીધો અહીંયા આવ્યો એટલે એના વચ્ચે કેટલા ગેપ છોડ્યા? 2. તો હવે જુઓ તો એકય ગેપ ન છોડ્યો, 1 છોડ્યો, 2 છોડ્યા, હવે 3 ગેપ છૂટે એટલે 1, 2 ને 3. એટલે અહીંયા છે ને એ શેપ આની અંદર આવવો જોઈએ. હવે એની અંદર આવે એવો વિકલ્પ નંબર કયો છે? તો કે એ છે. એટલે આનો જવાબ આવશે એ. નેક્સ્ટ, જો સંખ્યાઓની અંદર બધા એકી અંકોમાં 1 ઉમેરવામાં આવે અને બધા બેકી અંકોમાંથી 1 બાદ કરવામાં આવે. જોજો એકવાર, જેટલા એકી અંકો છે એમાં +1 કરો અને જેટલા બેકી અંકો છે એમાંથી -1 કરવાના છે તમારે, બરોબર? બધા બેકી અંકોમાંથી 1 બાદ કરવામાં આવે તો આવી કેટલી સંખ્યા બને કે જેને 5 વડે નિશેષ ભાગી શકાય? હવે તમે એક વસ્તુ વિચારો તો 5 વડે શેષ ભાગવો હોય તો તમારે ખાલી એકમનો અંક ચેક કરવાનો. જો એકમનો અંક 0 અથવા 5 હોય ને તો એને 5 વડે ભાગી શકાય. અમુક શું કરશે? આખી સંખ્યામાં પ્લસ માઇનસ કરવા જશે, પણ ના, તમારે 5 વડે ભાગવું હોય તો ખાલી એકમનો અંક ચેક કરી લ્યો. તો પહેલેથી જુઓ તો કે આ 446 માં ખાલી એકમનો અંક ચેક કરો તો 6 બેકી સંખ્યા હોય તો 1 માઇનસ કરો એટલે અહીંયા એકમનો અંક 5 આવે તો આને 5 વડે ભાગી શકાય. નેક્સ્ટ, અહીંયા 3 છે, એકી સંખ્યામાં 1 ઉમેરવાનું થાય એટલે આનો એકમનો અંક 4 થઈ જાય તો આને 5 વડે ન ભાગી શકાય. અહીંયા 5 ના 6 થઈ જાય, એકી સંખ્યા છે એટલે 1 ઉમેરવો પડે તો આને 5 વડે ન ભાગી શકાય. 2 છે એમાંથી 1 માઇનસ કરવો પડે બેકીમાંથી એટલે આનો એકમનો અંક 1 થઈ જાય, એને 5 વડે ન ભાગી શકાય. અને 4 ના 3 થઈ જાય, એને 5 વડે ભાગી શકાય નહીં. તો માત્ર એક સંખ્યા એવી મળે છે કે જે સંખ્યાને તમે 5 વડે ભાગી શકો. એટલે વિકલ્પ નંબર કયો આવવાનો છે આની અંદર? બી તમારો ફાઇનલ આન્સર આવશે. નેક્સ્ટ આગળ વધીએ. આગળના પ્રશ્નમાં એવું કીધું છે કે જો દરેક સંખ્યામાં છેલ્લા 2 અંકોને એકબીજા સાથે અદલા બદલી કરવામાં આવે તો આ સંખ્યાઓમાંથી કઈ સંખ્યા બીજી સૌથી મોટી સંખ્યા બનશે? હજી એકવાર, જો દરેક સંખ્યામાં છેલ્લા 2 અંકો એટલે આ 2 અંકો છે ને એને ચેન્જ કરવાના છે, છેલ્લા 2 અંકોને, બરોબર? એને અંકોને ચેન્જ કરો તો આને તમે ચેન્જ કરો એટલે 255 જ રહે, આને ચેન્જ કરો એટલે 243 થાય, આ 269 થાય, આ 286 થાય અને આ 278 થાય. હવે એને શું કીધું? તો આ 2 સંખ્યાઓમાંથી કઈ સંખ્યા બીજી સૌથી મોટી થાય? તો સૌથી મોટી આ 86 વાળી છે, સૌથી મોટી. તો બીજી સૌથી મોટી આવડી આ થશે 278. તો 278 જે છે એ શેમાંથી જવાબ મળ્યો છે? તો કે 287 માંથી મળ્યો છે. અને 287 છે વિકલ્પ નંબર ક્યાં આપેલો છે? આપણને બી ની અંદર આપેલો છે. હજી એકવાર કહી દઉં કે તમારો જવાબ હશે ને, આવા પ્રશ્નમાં જે જવાબ હોય ને
એ મૂળ સંખ્યા હોય, તમે બનાવેલી સંખ્યા ન હોય. આ તો ખાલી તમારે જવાબ લાવવા માટે તમે બનાવેલી છે. બાકી આ સંખ્યા શેમાંથી બનેલી છે? તો જવાબ તમારી મૂળ સંખ્યા હશે. બરોબર, એ બાબતનું એક ખાસ તકેદારી રાખવાની, કારણ કે 278 વિકલ્પમાં ક્યાંય હશે નહીં, અને હશે તો જવાબ પણ નહીં આવે. ઓકે, 5 છોકરીઓમાંથી અંકિતા એ જીન્યા કરતા ઉંમરમાં મોટી છે. તો ફરીથી કરો, કોણ મોટી છે? તો કે અંકિતા. કોના કરતા? તો કે જીન્યા કરતા. બરોબર. નેક્સ્ટ વાત છે, પણ રાખી જેટલી મોટી નથી. કોણ? અંકિતા. એટલે રાખી એના કરતા પણ મોટી હશે. નેક્સ્ટ આગળ વધીએ. ઓકે, જીન્યા એ અનુભા કરતા ઉંમરમાં મોટી છે. તો જીન્યા જેની મોટી છે, કોના કરતા? તો કે અનુભા કરતા. અનુભા કરતા ઉંમરમાં મોટી છે. ઈશા છે ને, એ જીન્યા કરતા ઉંમરમાં નાની છે. એટલે ઈશા જીન્યા કરતા નાની છે, પણ તે સૌથી નાની નથી. એટલે અનુભા કરતા એ મોટી હશે. એટલે એનો મતલબ એવો થાય કે અહીંયા કોણ આવવાની છે? ઈશા આવશે. બરોબર, સૌથી નાની નથી એટલે અનુભા કરતા મોટી હોય. તો ઉતરતા ક્રમમાં ચોથું કોણ મળે? તો ઉતરતા ક્રમમાં એટલે આમ ઉતરતો ક્રમ થાય 1 2 3 અને 4. તો ઈશા આનો જવાબ આવશે. ઉતરતા ક્રમમાં ચોથી કોણ મળશે? ઈશા મળશે. એટલે જવાબ નંબર બી આવશે. નેક્સ્ટ આગળ વધ્યા. જો દરેક સંખ્યામાં અંકોમાં ઉતરતા ક્રમમાં ગોઠવાયેલા હોય તો દરેક સંખ્યાના મધ્યમાં અંકોનો સરવાળો કેટલો થાય? ઉતરતા ક્રમમાં ગોઠવો તો મધ્યમાં રહેલા અંકોનો સરવાળો કેટલો થાય? હવે આને ઉતરતા ક્રમમાં ગોઠવો તો 4 3 3, તો મધ્ય અંક કોણ થઈ જાય? 3. આને ઉતરતા ક્રમમાં ગોઠવો તો 6 2 અને 1, તો મધ્ય ક્રમ કોણ થાય? 2. ઉતરતા ક્રમમાં ગોઠવો એટલે 8 7 5, એટલે મધ્ય ક્રમમાં કોણ આવે? 7. ઉતરતા ક્રમમાં છે, મધ્ય ક્રમમાં કોણ આવે? 4. આને ઉતરતા ક્રમમાં ગોઠવો એટલે 7 4 1, એટલે આનો મધ્યમ ક્રમ કોણ આવે? 4. બરોબર. પછી બધાને ઉતરતા ક્રમમાં લખવા જરૂરી નથી, માત્ર ને માત્ર વિચારી લ્યો તો એ હાલશે. હવાનો સરવાળો કરી નાખો તો 7 ને 3 10 ને 8 18 ને 2 20. એનો મતલબ એવો થાય કે જો તમે બધાનો સરવાળો કરશો એટલાનો જવાબ શું આવવાનો છે? 20 ફાઇનલી જવાબ આવશે. બરોબર, ઓપ્શન નંબર એ. નેક્સ્ટ આગળ વધીએ. આપેલી શ્રેણીમાં નીચેનામાંથી કઈ સંખ્યા પ્રશ્ન ચિહ્નની જગ્યાએ આવે? તો એક આપણને સંખ્યા આપી છે 99, એક આપી છે 109, એક આપી છે 129, એક આપી છે 159 અને એક આપી છે 199. અને હવે ખાલી જગ્યા. તો હવે તમે જુઓ તો સંખ્યાઓના ગેપ ખાલી લઈ લેશો તો જવાબ મળશે કે આનો 10 નો ગેપ છે, અહીંયા 20 નો ગેપ છે, અહીંયા 30 નો ગેપ છે, અહીંયા 40 નો ગેપ છે. તો હવે ગેપ આવે 50 નો. તો 199 માં 50 નાખશો એટલે 9 14 નો ચોકડો વધી આવ્યો એટલે 249 જવાબ આવશે. અને 249 એટલે આપણને ઓપ્શન નંબર બી ની અંદર 249 જોવા મળે છે. ઓકે, તો બસ ગેપ ખાલી લઈ લઈશું આ પ્રશ્નની અંદર તોય આપણને જવાબ મળી જાય છે. નેક્સ્ટ એને કીધું છે કે એવા સંખ્યા, અચ્છા રિલેશન શોધવાનો છે 22 23 અને 24. આના વચ્ચે શું રિલેશન છે? 4 6 અને 8. આના વચ્ચે શું રિલેશન છે? 31 32 અને 33. આના વચ્ચે જે રિલેશન હોય એવા ને એવા રિલેશન તમારે મૂળ ઓપ્શનમાંથી શોધવાના છે. હવે આઈનો ગેપ 1 છે ને આઈનો ગેપ 1 છે, આઈના બેયના ગેપ 2 છે, આઈના બેયના ગેપ 1 1 છે. હવે જનરલી આપણને શું પ્રશ્ન થાય કે સાહેબ અહીંયા બેયમાં 1 1 ગેપ છે ને અહીંયા 2 2 ગેપ છે, તો સાચું શું માનવું? તો સાચું માનવાનું એવું નથી. એ લોકો એવું કહે છે કે પહેલો અને બીજો બેયમાં 1 1 નો ગેપ છે એટલે સમાન ગેપ છે. અહીં બેયમાં સમાન ગેપ છે ને ઓલા પણ સમાન ગેપ છે, એટલે સમાન ગેપ હોય ને એવો વિકલ્પ તમારે ચેક કરવાનો છે. હવે પેલો વિકલ્પ જોવો તો પેલા વિકલ્પની અંદર અહીંયા 1 નો ગેપ છે, 1 નો ગેપ, અહીંયા 2 નો ગેપ, આ ન ચાલે. અહીંયા 3 નો ગેપ છે, અહીંયા 3 નો ગેપ છે એટલે આ ચાલશે. અહીંયા 3 નો ગેપ છે, અહીંયા 5 નો ગેપ છે એટલે ચાલે નહીં. અહીંયા 1 નો ગેપ છે પણ અહીં 2 નો ગેપ છે એટલે ચાલે નહીં. એટલાનો જવાબ શું આવશે? બી. સમાન ગેપ ક્યાં છે ને એવું આપણને આમાં પૂછેલું છે ઇનડાયરેક્ટલી. ઓકે, નેક્સ્ટ. અચ્છા, બધા બોક્સ ચોરસ છે. તો ફરીથી એકવાર, બધા બોક્સ એટલે જેટલા પણ બોક્સ છે એ બધા બોક્સ શું છે? તો કે ચોરસ છે. નેક્સ્ટ, બધા ચોરસ ક્યુબ છે એટલે જેટલા પણ ચોરસ છે બધા ચોરસ ક્યુબ છે. નેક્સ્ટ, બધા ક્યુબ ભાર છે એટલે જેટલા પણ ક્યુબ છે બધા ક્યુબ શું છે? ભાર છે. બરાબર, આપણને કાંક આવો ડાયાગ્રામ મળ્યો. હવે જોઈએ કેટલાક બોક્સ ભાર છે. શું કેટલાક બોક્સ ભાર છે? હા, બધા બોક્સ ભાર છે એનો મતલબ એવો થાય કે એમાંથી કેટલાક શબ્દ પણ સાચું પડે. બધાનું કેટલાક થઈ શકે. આવો મેં નિયમ એક હું ઓફલાઈન બેચની અંદર લખાવતો હોઉં છું, બધાનું અમુક થઈ શકે. તો જો બધા બોક્સ ભાર હોય તો એનો અમુક હિસ્સો ભાર જ કહેવાય એટલે આ સાચું છે.
નેક્સ્ટ, કેટલાક ભાર ચોરસ છે, તો કેટલાક ભાર ચોરસ છે, આ સાચું છે. જુઓ ને, ભારની અંદર ચોરસ આવે છે એટલે ભારનો અમુક હિસ્સો છે એ ચોરસમાં જાય છે, એટલે બંને વિધાન અનુસરે છે. એટલે જવાબ શું આવવાનો છે? આનો બી જવાબ આવશે, બંને તારણ અનુસરે છે. નેક્સ્ટ, કેટલાક ગુલાબ એ લીલી છે, તો ફરીથી એકવાર, કેટલાક ગુલાબ એ લીલી છે, એટલે અહીંયા લખ નાખીએ લીલી. નેક્સ્ટ, બધા લીલી સફેદ છે, તો જેટલા પણ લીલી છે એ બધા શું છે? તો કે સફેદ છે. રેડી? હવે જોઈએ, કેટલાક ગુલાબી સફેદ છે, તો ગુલાબનો અમુક હિસ્સો સફેદમાં જાય છે, તો કે આ જાય છે, આ વિધાન સાચું છે. કેટલાક લીલી સફેદ છે, તો કેટલાક લીલી એટલે બધા લીલી જો સફેદની અંદર આવતી હોય તો કેટલાક લીલી સફેદ છે એ પણ સાચું જ કહેવાય, કારણ કે બધાનું અમુક થઈ શકે, અને બંને વિધાન સાચા છે. એટલે જવાબ આનો શું આવવાનો છે? એ જવાબ આવશે કે 1 અને 2 બંને તારણો અનુસરે છે. નેક્સ્ટ આગળ વધીએ. ઓકે, આપેલી શ્રેણીમાં સંખ્યા પૂર્ણ કરવાની છે, એટલે 137, 137, 148, 170, 203 અને આગળ ખાલી જગ્યા. હવે એક વસ્તુ વિચારો, તો અહીંનો ગેપ લેશો એટલે 11 નો ગેપ આવે છે, 50, 60, 70 એટલે 22 નો ગેપ આવ્યો, 30 અને 3 33 એટલે 33 નો ગેપ આવ્યો. તો હવે 44 નો ગેપ આવે, અને 44 ને 3 47 એટલે 247 આનો જવાબ આવશે. ઓપ્શન નંબર ડી ની અંદર 247 આપણને જોવા મળે છે. ઓકે, ચોરસની જો વાત કરવામાં આવે, પાછી શ્રેણી છે, નોન વર્બલનો એક પ્રશ્ન છે, શ્રેણીવાળી આકૃતિ, કે હવે પછીની શ્રેણીવાળી આકૃતિમાં શું આવે? તો એન્ટી ક્લોકવાઇઝ ચોરસની અંદર નાનું ચોરસ ફરે છે. સૌપ્રથમ અહીં આવ્યું, ત્યારબાદ નીચે આવ્યું, ત્યારબાદ બાજુમાં આવ્યું, અને હવે ઉપર જશે. તો એન્ટી ક્લોકવાઇઝ ફેરવો, ઉપર જાય એટલે આનો જવાબ શું આવશે? સી, કારણ કે જુઓ તો બીજી ક્યાંય આ બોક્સની અંદર ચોરસ નથી. ઓકે, આપણે આ શ્રેણીની અંદર પ્રશ્નાર્થની અંદર જવાબ મૂકવાનો છે, એટલે 78, 80, 83, 88, 95 અને ખાલી જગ્યા. હવે ગેપ ગોતો. સૌપ્રથમ 2 નો ગેપ આવ્યો, 3 નો ગેપ આવ્યો, 5 નો ગેપ આવ્યો, 88 અને 2 અને 5, 7 નો ગેપ આવ્યો. તો હવે જનરલી આપણને એમ થાય કે 9 નો ગેપ આવે, પણ એક વસ્તુ વિચારો તો કે જો એકી સંખ્યા હોય તો અહીંયા એકડો હોવો જોઈએ. 1, 3, 5, 7, 9 તો 9 આવે. અહીંયા અવિભાજ્ય સંખ્યા છે કે 2, 3, 5, 7, 11 નો ગેપ આવે, અને એમાં 11 નાખી દો એટલે 106 જવાબ આવશે. ઓપ્શન નંબર ડી ની અંદર 106 જોવા મળે છે. નેક્સ્ટ આગળ વધીએ. ઓકે, તમને એવું કીધું છે કે આવી આકૃતિ જે છે ક્યાં આની અંદર છે, પણ હા, આકૃતિનું રોટેશન જરૂરી નથી, એટલે આકૃતિને ફેરવવાની નહીં, જેમ છે એમના એમાં ચેક કરવાની છે. હવે જુઓ તો કે ત્રાસુ ચોરસ ક્યાં છે, તો આમાં તો ચોરસ જેવું કઈ દેખાતું જ નથી. આમાં ચોરસ છે પણ ત્રાસુ નથી, એટલે આ ન આવે. આમાં કઈ ચોરસ ત્રાસુ નથી, પણ અહીંયા તો તમે જોશો એટલે અહીંયા ત્રાસુ ચોરસ દેખાય છે, એટલે ઓપ્શન નંબર ડી ની અંદર આ જવાબ આવશે. ઓકે, નેક્સ્ટ, જો પી એ સરવાળો શૂન્ય સૂચવે છે, ગુણાક ક્યુ એ, ઓકે, અહીંયા શૂન્ય કદાચ નકામું છે. પી એ સરવાળો સૂચવે છે, ક્યુ ગુણાકાર સૂચવે છે, આર બાદબાકી સૂચવે છે, અને એસ ભાગાકાર સૂચવે છે, તો નીચેનામાંથી કયું સમીકરણનું મૂલ્ય શું હશે? ઓકે, તો 15, 4, 3, 6 અને 2. સૌપ્રથમ પી આવ્યો. પી શું બતાવે છે? તો કે સરવાળો. આગળ આવ્યો ક્યુ, ગુણાકાર સૂચવે છે. આર શું સૂચવે છે? બાદબાકી. અને એસ શું સૂચવે છે? તો કે ભાગાકાર. હાલો, તો સૌપ્રથમ 15 ના 15 મૂકી દો, પ્લસ 4 તેરી 12 માઇનસ 3 દુ 6. હવે મને કહો તો 15 ને, અચ્છા 15 ને ઘડી જાવ દો, 12 માંથી 3 કાઢી નાખો એટલે 9 વધે, અને 15 અને 9 એટલે 24 થશે. તો જોઈ લે ઓપ્શન નંબર 24 ક્યાં આપેલા છે? તો કે વિકલ્પ નંબર બી ની અંદર 24 જોવા મળે છે. નેક્સ્ટ, ઓકે, સૌપ્રથમ આકૃતિ જે છે ફોલ્ડિંગ આકૃતિનો એક પ્રશ્ન છે કે પેલા આકૃતિને બેન્ડ કરી, પાછી એક બેન્ડ કરી, ત્યારબાદ એ આકૃતિને ઓપન કરવામાં આવે તો આખી આકૃતિ ઓપન થઈ જાય, તેમાં કયા પ્રકારની ડિઝાઇન અથવા પેટર્ન દેખાય. સૌપ્રથમ એક આપણી પાસે કાગળ હતો, એને પેલા ફોલ્ડ કર્યો. કઈ રીતે ફોલ્ડ કર્યું તમને બતાવેલું છે. પેલા આમ ફોલ્ડ કર્યો, ત્યારબાદ એના બે કોર્નર છે ને એ ફોલ્ડ કર્યા, અને કોર્નર ઉપર એને પેલા બે આકૃતિ બનાવી. હવે જો તો પેલા આખો ફોલ્ડ કર્યો, પછી કોર્નર ફોલ્ડ કર્યા, તો પેલા કોર્નર ખુલે, પછી આખો કાગળ ખુલે. તો હવે જુઓ તો તમે જ્યારે આ કોર્નરને ઓપન કરશો એટલે એક આકૃતિ અહીંયા અને એક આકૃતિ અહીંયા બને, કારણ કે આ કોર્નર આ બાજુ ઓપન થાય, ઓલો કોર્નર ઓલી બાજુ ઓપન થાય. તો આ સાઈડમાં આવી કાંઈક આકૃતિ બની.
તો હવે જો આ સાઈડ આવી આકૃતિ બની હોય અને આખું ઓપન થાય તો સામે પણ સેમ ટુ સેમ આવી આકૃતિ બને. બરોબર. હવે આવું ક્યાં છે? તો જુઓ તો અહીંયા તો નથી, અહીંયા નથી, કારણ કે ત્યાં છે ને 2 ને 2 4 ને 2 6 ને 2 8 ટપકા હોવા જરૂરી છે ને અહીંયા 8 કરતા વધી જાય છે. અહીંયા તો ખાલી 6 જ ટપકા થાય છે. એટલે આનો જવાબ શું આવશે? એ જવાબ આવશે. બરોબર. આકૃતિ ફોલ્ડેડનો આ એક પ્રશ્ન હતો. નેક્સ્ટ આગળ વધ્યા. આગળના પ્રશ્નમાં એવું કીધું છે કે આવી ડિઝાઇન તમને ક્યાં જોવા મળે છે? આવી ડિઝાઇન તો જુઓ તો કે આવી ડિઝાઇન ક્યાં જોવા મળે છે? તો સૌપ્રથમ હું અહીંયાથી શરૂ કરું, અહીંયા સુધી ગયા. બરોબર. ત્યારબાદ અહીંયા સુધી આવ્યા, અહીંયા સુધી ને અહીંયા સુધી. હાલો આમાં જોવા મળે છે. ઓકે, આમાં તો એવું કઈ બનતું જ નથી એટલે આને જવા દો. અહીંયાથી હું આ લઈ જાઉં, ત્યારબાદ આમ લઈ જાઉં, પછી અહીંયા સુધી થાય છે પણ આમ પાછું નથી આપ્યું. બરોબર. છેલ્લો જે છે એરો, એ એરો છેલ્લો એને નથી આપ્યો. એનો મતલબ એવો થાય કે આ વ્યાજબી નથી અને અહીંયા તો એવું કઈ બનતું જ નથી. એટલે આ પ્રશ્નનો જવાબ શું આવવાનો છે? એ ફાઇનલી જવાબ આવશે. નેક્સ્ટ. અચ્છા, આવી આકૃતિ નીચેનામાંથી ક્યાં જોવા મળે છે? હજી એકવાર કહી દઉં કે આકૃતિનું રોટેશન જે છે ને એ મંજૂરી નથી. બરોબર. આકૃતિ તમારે ચેન્જ નથી કરવાની, જેમ છે એમાં ગોતવાનું છે. હવે તમે એક વસ્તુ વિચારો, જો આવી રીતના કરો ને તો થઈ શકે, પણ એ ત્રાસી આકૃતિ ગઈ. આપણે તો સીધી આકૃતિ લેવાની છે એટલે આ ન આવે. આમાં તો એવું કઈ છે જ નહીં. પણ અહીંયા તમે જોશો તો હું આટલી આકૃતિ લઈ લઉં તો થઈ જાય કે ન થઈ જાય? તો કે આ થઈ જાય. અને આમાં તો આ લાઈન જ નથી. બરોબર. અડધી જ લાઈન છે. એટલે એનો મતલબ એવો થાય કે જવાબ નંબર સી આનો ફાઇનલ આન્સર આવશે. નેક્સ્ટ. ઓકે, એને કીધું છે જો દરેક સંખ્યાની અંદર 100 ની સ્થિતિ અને એકમના અંકોને પરસ્પર બદલવામાં આવે તો આ રીતે રચાયેલી બીજી મોટી સંખ્યાનો એકમના અંકો જે છે એ નીચેનામાંથી કયો હશે? તો હવે તમે વિચારો તો જ્યારે કોઈ પણ સંખ્યા હશે એમાં એકમનો અને 100 નો અંક, એટલે એકમ, દશક અને 100, એટલે આ અંક અને આ અંક એ બેને તમારે ઇન્ટરચેન્જ કરવાના છે. તો પાછી એક વસ્તુ, પહેલા પ્રશ્નની શરૂઆત કરો તો 7 5 4 આ પહેલી સંખ્યા છે. 7 ની જગ્યાએ 4 આવી ગયા, 4 ની જગ્યાએ 7 આવી ગયા. આગળ 8 7 6, આગળ 2 3 1, આગળ 2 7 9, આગળ 1 7 6. આવી રીતના સંખ્યા બની. હવે હું કીધું બીજા નંબરની સૌથી મોટી હતા. આ તો સૌથી મોટી થઈ, તો બીજા નંબરની સૌથી મોટી એટલે આ થાય. હવે તમે જુઓ તો એનો ઓકે બીજી મોટી સંખ્યાના એકમના અંકો એ નીચેનામાંથી કયો હશે? તો નીચેનામાંથી એકમનો અંક જો જોવામાં આવે તો બીજા નંબરની સૌથી મોટી સંખ્યા આ છે અને એનો એકમનો અંક શું છે? તો કે 4 છે એકમનો અંક. એટલે આનો જવાબ શું આવવાનો છે? 4 ફાઇનલી આન્સર આવશે. ઓપ્શન નંબર સી જવાબ છે. ઓકે, આગળ કીધું છે એક બ્લડ રિલેશનનો પ્રશ્ન છે, કોડેડ બ્લડ રિલેશન. એમાં એવું કીધું છે કે ગુણ્યાનો અર્થ છે પતિ, આગળ પ્લસનો અર્થ છે પત્ની. હજી એકવાર, ગુણ્યાનો અર્થ છે પતિ, આગળ પ્લસનો અર્થ છે પત્ની, ભાંગ્યાનો અર્થ છે પિતા, માઇનસનો અર્થ છે માતા. તો આપેલા સમીકરણમાં h ગુણ્યા i માઇનસ j ભાંગ્યા k માં h નો k સાથે શું સંબંધ છે? તો આપણે k બની અને h ને બોલાવવાનો છે. બરોબર. બ્લડ રિલેશનમાં કોડેડ બ્લડ રિલેશન છે એટલે બેક સાઈડથી આપણે વિચારશું. તો સૌપ્રથમ આપણે કોણ છીએ? તો કે k છીએ. હવે આગળ આવો ભાગાકાર. તો ભાંગ્યા એટલે પિતા. તો સૌપ્રથમ કીધું કે આપણા પપ્પા કોણ? તો કે જે. નેક્સ્ટ, માઇનસ એટલે માતા. તો હવે મને કીધું કે આપણા પપ્પા એના મમ્મી એટલે આપણા દાદી થયા. બરોબર. તો આપણા દાદી કોણ છે? તો કે આઈ. હવે આવતો રહ્યો ગુણ્યા એટલે કે પતિ. તો દાદીના પતિ એટલે આપણા શું થાય? દાદા. અને દાદા થાય એટલે ઓપ્શન નંબર એ ની અંદર આપણને દાદા જવાબ આપેલો છે. હવે સાથે સાથે એક બીજી વસ્તુ કહી દઉં કે જો રિવર્સ પ્રશ્ન પૂછાશે તો માહિતી અધૂરી થશે. શું કામ? કારણ કે જો આ દાદા થતા હોય તો સામેનો વ્યક્તિ છે એનો પૌત્ર પણ હોઈ શકે અને પૌત્રી પણ હોઈ શકે. કારણ કે કોઈ પણ પ્રકારનો સિમ્બોલ હોય ને એના પછીના વ્યક્તિની જેન્ડર ખબર હોતી નથી, સિવાય કે પતિ પત્ની. બરોબર. બાકીના કેસમાં ખબર ન પડે, પતિ પત્નીના કેસમાં એકમાં ખબર પડી જાય. ઓકે, નેક્સ્ટ આગળ વધીએ. અચ્છા, આપણને એવું કીધું છે કે આ આકૃતિની અંદર જે ખાલી જગ્યા પેટર્ન છે એ પેટર્નની અંદર શું ડિઝાઇન આવે? તો સૌપ્રથમ વિચારો તો કે આ એક પહેલા તો બોક્સ પૂરું થાય એટલે આ રીતે થાય, આ એક લાંબી લાઈન જાય અને આ આમ થાય. એટલે આવી રીતના કંઈક ડિઝાઇન આખી પેટર્ન થશે. તો હવે જુઓ તો
કે આવું આની અંદર એક લાઈન છે, આ લાઈન છે એટલે એ આવે છે, બરોબર. પણ આ કોર્નરમાં તો આવું ન જ આવે, આ કોર્નરમાં આવે પણ તમે જુઓ તો ઓલી લાઈન નથી આપી એટલે આ નો આવે. નાના કોર્નર તો ઓલી સાઈડ તો કોર્નર જ નો આવે. એટલાનો જવાબ શું આવશે? એ ફાઇનલી આન્સર આવશે. ઓકે, 452 માં આપણને કીધું છે 45 નો વર્ગ. તો આની અંદર કોઈ એટલે કોઈ ગણતરી નથી. આ બગડો છે ને પાછળનો એને માથે વર્ગ સ્વરૂપે લઈ લીધો છે, બીજું આમાં કઈ નથી. તો હવે જુઓ તો કે પાછળના આંકડાને વર્ગ તરીકે લઉં તો 73 ની 5 ઘાત થાય. વર્ગ તરીકે નહીં, ઘાત તરીકે, સોરી. ફરીથી એકવાર આ પાછળાને ઉપર લઈ લઉં તો 73 ની 5 ઘાત થાય એવું તો નથી. આને હું માથે લઈ લઉં ઘાત તરીકે તો 25 ની 3 ઘાત એવું છે. અહીંયા 12 ની 1 ઘાત એવું નથી અને 52 ની 1 ઘાત એવું નથી. એટલે આનો જવાબ શું આવશે? બી જવાબ ફાઇનલી આવશે, કારણ કે પાછળનો આંકડો ઉપર ઘાત સ્વરૂપે આવી જાય છે. નેક્સ્ટ આગળ વધીએ. ઓકે, આપેલ મેનેજરોની સંખ્યાનું કોષ્ટક 5 અલગ અલગ કંપનીઓ એમાં A, B, C, D અને E માં મેનેજમેન્ટની ટકાવારીનું વિતરણ દર્શાવે છે. જો કંપની બી માં મેનેજરોની સંખ્યા 88 હોય, કંપની બી એટલે કેટલા ટકા છે? તો કે 22%. તો 22% એ લોકો કેટલા આપ્યા? 88. તો એ અને સી માં મેનેજરોની સંખ્યા એક સાથે કેટલી હશે? એ અને સી માં તો આ બેનો સરવાળો કરો, એક સાથે એટલે ટોટલ કરવાના. તો 10 અને 11 એટલે 21% એ કેટલા? તો 22 ચોક 88 ગુણ્યા 4 તો 21 ચોક 84 ગુણ્યા 4 કરો એટલે કુલ સંખ્યા કેટલી આવવાની છે? 84. આનો જવાબ આવશે. નેક્સ્ટ આગળ વધીએ. ઓકે, એને કીધું છે કે આપેલ રેખા આલેખ જુદી જુદી મોબાઈલની દુકાન જેવી કે A, B, S, R અને O માં કામ કરતા પુરુષોની સંખ્યા દર્શાવે છે. તો સ્ટોર A અને O માં સાથે કામ કરતા પુરુષોની કુલ સંખ્યા A અને O. હવે તમે વિચારો તો એની અંદર કેટલા છે? તો કે 4520 છે અને 4720 છે. તો પેલા બેયનો હું કુલ સંખ્યા કીધી એટલે સરવાળો કરી નાખું તો 4000 ને ઓલા 4000 એટલે 8000. આ 500 અને ઓલા 700 એટલે 1200. એટલે 8000 માં બીજા 1200 નાખો એટલે 9200 અને 20 અને 20 એટલે 9240 લોકો આના કુલ થયા, બરોબર. ઓકે, હવે આગળ વાંચીએ. અને અન્ય 3 દુકાનોના જે કામ કરતા પુરુષોની સંખ્યા છે એમની વચ્ચેનો તફાવત શોધવાનો છે. તો બાકીની 3 દુકાનો વધી એનો સરવાળો કરી નાખો. તો અહીંયા 4000 4000 ને 4000 એટલે એમાં પેલા 12000 થયા. હવે કીધો 400 ને 700, 400 ને 300 એટલે 700 અને 700 ને બીજા 500 એટલે 1200. તો અમે બીજા 1200 નાખો એટલે 13200 અને 20 20 20 એટલે 60. એટલે આનો જવાબ આવે 13260. બેયનો તફાવત કેટલા? આમાંથી આ માઇનસ કરી દો તો 9240 માઇનસ કરો તો 0, 6 માંથી 4 જાય એટલે 2, પાછો 0 એટલે છેલ્લા બે આંકડા 20 હોય ને એવો જવાબ આવશે. ઓપ્શન નંબર સી ની અંદર છેલ્લા બે આંકડા 20 જોવા મળે છે. અને છતાંય 13 માંથી 9 કાઢી નાખો તોય તમારો જવાબ 4020 આવી જશે. ઓકે, નેક્સ્ટ આગળ વધીએ. જો વેચાણ કિંમત 4 ગણી વધે તો નફો 5 ગણો વધે તો નફાની ટકાવારી શોધો. આવા દાખલાને વિકલ્પ ઉપરથી કરાય. ધારો કે હું પેલા એમ લઈ લઉં કે મારી જે પડતર કિંમત હતી 100 હતી, 100 અને પ્લસ હું નફો કરી નાખું, કારણ કે નફાની ટકાવારી શોધવાની છે. એટલે અહીંયા આપણે વિકલ્પ ઉપર જઈએ. પેલો વિકલ્પ લઈ લે. ધારો કે 300 છે તો એનો મતલબ એવો થાય કે મારી વેચાણ કિંમત હોય કેટલી હોય? તો કે 400 હોય. 100 મારી મૂળ કિંમત મેં ધારી લીધી. પેલો વિકલ્પ 300 નફાની ટકાવારી એડ કરી એટલે મારી મૂળ કિંમત વેચાણ કિંમત કેટલી થઈ જાય? 400. હવે એને શું કીધું કે જો વેચાણ કિંમત 4 ગણી કરવામાં આવે. હવે મને કહેતો અહીંયા જો તમારી જે મૂળ કિંમત હતી, વેચાણ કિંમત હતી એ ઓલરેડી 400 હતી અને હવે જો એને 4 ગણી કરી નાખું તો એનો મતલબ એવો થાય કે મારી જે વેચાણ કિંમત છે ને 1600 થઈ જાય 4 ગણી. એટલે એમાં મારી મૂળ કિંમત તો 100 જ હતી. હવે તમે વિચારો તો કે 1600 માંથી 100 કાઢી નાખો એટલે તમારો નફો 1500 હોય. તો જોઈ લો તો કે શું કીધું? નફો તમારો 5 ગણો થાય છે. તો ઓબ્વિયસલી 300 ના 5 ગણા એટલે 1500 થાય છે, બરોબર. પાછો એકવાર રિપીટ કરું છું. પડતર કિંમત 100 ધારી લીધી. પેલો વિકલ્પ વિચારો 300, 300 માં એડ કર્યો એટલે મારી વેચાણ કિંમત કેટલી હોય? 400. હવે એને કીધું વેચાણ કિંમત 4 ગણી કરવામાં આવે. 4 ગણી એટલે ચોકો 1600 હોય અને એમાં જો મારી મૂળ કિંમત તો સેમ છે 100, તો તમારી નફાની ટકાવારી કેટલી થઈ જાય? 1500. તો જુઓ તો મૂળ નફા કરતા આ નફો છે એ 5 ગણો થાય છે. તો કે આ થાય છે 3 × 5 = 15
એટલે આ પ્રશ્નનો જવાબ શું આવવાનો છે? એ જ જવાબ આવશે. ઓકે, નેક્સ્ટ. ઓકે, એને એવું કીધું છે કે બેઝિક નિત્યસમનો ઉપયોગ કરીને મૂલ્યાંકન કરો કે p - 324 ગુણ્યા p + 324. હવે મિત્રો એક આવું સૂત્ર છે a - b અને a + b, આવું એક આવે. રેડી? a એટલે p અને b એટલે 0.32. ઓકે, તો હવે તમે વિચારો તો આ જે છે એનું બેઝિક સૂત્ર શું છે? તો આને કહેવાય a² - b². આવું એક સૂત્ર થાય. બરોબર? અવયવીકરણ વિસ્તરણનું આ એક સિમ્પ્લિફિકેશન છે કે a² - b² = એક વાર પ્લસ એક વાર માઇનસ a + b × a - b. રેડી? એટલે આ રીતે થાય. હવે આ વસ્તુ ઓલરેડી તમને આપી દીધી. જો a - b અને a + b આ ઓલરેડી આપી દીધી, તો એના ઉપરથી આ થઈ શકે a². તો વિચારો તો a એટલે કોણ? તો કે p, તો કે p² માઇનસ, હવે મને કીધો b² કરવાનો છે તો 32 નો વર્ગ 1024 થાય, 1024. અને મેં તમને અગાઉ ક્લાસમાં પણ સમજાવેલું છે ને અહીંયા પણ એકવાર કહી દઉં કે જ્યારે કોઈ પણ વસ્તુનો વર્ગ કરો ને ત્યારે પોઈન્ટ ડબલ થઈ જાય. અહીંને જો 2 પોઈન્ટ કાપેલા હોય તો તમારે 4 પોઈન્ટ કાપવા પડે. તો 1 2 3 ને 4 અને અહીંથી પોઈન્ટ કાપો એટલે આ તમારો ફાઇનલ આન્સર આવશે. તો આવું ક્યાં તમને જોવા મળે છે? તો કે વિકલ્પ નંબર સી ની અંદર તમને આ જોવા મળે છે. ઉતાવળમાં આ ટીક નહીં કરતા, કારણ કે અહીંયા માથે સ્ક્વેર નથી, માત્ર ખાલી p જ આપેલો છે, એટલે એ ખાસ ધ્યાન દેવાનું. ઓકે, નેક્સ્ટ. બે ઉમેદવારો વચ્ચેની ચૂંટણીમાં અર્જુનને કુલ મતોના 28% મત મળ્યા. હવે જો અર્જુનને 28% મત મળ્યા હોય તો જે સામેની કોઈ વ્યક્તિ હશે એને બાકીના 72% મત મળ્યા હોય કે ન મળ્યા હોય? કારણ કે કુલ મતદાન તો 100% થયું હોય. તો પાછું એકવાર કે જો અર્જુન જે છે એને 28% મત મળે તો સામેની વ્યક્તિને 72% મત મળે. સામેની વ્યક્તિ કોણ છે? આગળ જોઈએ કે જો કુલ મતોની સંખ્યા 4800 હોય તો સાક્ષીને, એટલે આ વ્યક્તિ હતી કોણ હતી? સાક્ષી. તો તમારે શું કરવાનું છે કે 4800 ના 72% કરવાના છે. કેટલા ટકા કરવાના છે? 72%. તો હવે તમે વિચારો તો 72% મેં તમને ઘણી વખત પરીક્ષાની ઘણી વખત ત્યાં સમજાવેલા છે કે તમે એક કામ કરો 70% અને 2% કરી નાખો. 70% અને 2%. તો 70% કરવા માટે શું કરવાનું? તો કે 2 મીંડા ઉડાડી દેવાના. એક મીંડું આ ઉડાડી દો, એક મીંડું આ ઉડાડી દો, અને હવે સીધો ગુણાકાર કરી નાખો. તો 0 સાથે 7 એટલે 0, 7 8 56 નો છગડો વધી આવી 5, 7 દુ 14 અને 14 ને 5 19. બરોબર? આગળ વધીએ. ફરીથી એકવાર 0 સાથે આ ઓકે 70 લેવાના છે. સોરી, 0 સાથે આ 7 8 56 નો છગડો વધી આવી 5, 7 દુ 14, 14 ને 5 19. અને હવે મારે એના 2% કરવાના છે. તો 72%. ઓકે, 2% કરો એટલે 1% એ 48 થશે, તો 2% એ 96 થશે. હાલો સરવાળો કરી નાખો. 6 ના 6, 15 નો 5 વધી આવી 1, 9 ને 1 10 ની 0 વધી આવી 1 એટલે 2056. એટલે મને કાંઈક લોચો લાગ્યો. બરોબર? મેં ક્યાંક ગુણાકારમાં ભૂલ કરી નાખી. પાછો એકવાર કરી નાખું. ઓકે, કુલ મતો હતા 4800 અને એના 72% કાઢવા હોય તો 70% અને 2%. અચ્છા, મીંડું મીંડું કાઢી નાખો. તો ગુણાકાર કરો એટલે મીંડું. તો 7 8 56 નો છગડો અને વધી આવી 5. 7 ચોક 28, હું 7 દુ 14 લેતો હતો. 7 ચોક 28 અને 28 ને 5 33. અને હવે અહીંયા 48 દુ 96, તો અહીંયા 6, 15 નો 5 વધી આવી 4 ના 4 અને આ અહીંયા 3 ના 3 એટલે 3456 આવશે. ભૂલમાં હું 7 દુ 14 અહીં વિચારતો હતો. 7 ચોક 28 થવા જોઈએ. સોરી. ઓકે, નેક્સ્ટ આગળ વધીએ. અચ્છા, અનુક્રમે 120 મીટર અને 118 મીટર લંબાઈ ધરાવતી બે ટ્રેનો એકબીજા તરફ આગળ વધી રહી છે. હવે મને કીધું કે એકબીજા તરફ આગળ વધી રહી હોય તો ટ્રેનના કન્સેપ્ટની અંદર તમે એવું સમજેલા હોય કે અંતરે પ્લસ થાય ને ઝડપે પ્લસ થાય, ઓપોઝિટ ડિરેક્શનમાં આવે ત્યારે. તો એને એકબીજાને પાર કરવા માટે આ ટ્રેનોને કેટલો સમયગાળો લાગે? તો સમય, ટાઈમનું સૂત્ર છે ડિસ્ટન્સના છેદમાં સ્પીડ. ડિસ્ટન્સ એટલે શું? તો કે અંતર. અંતરમાં બેનો સરવાળો કરો
તો એકનું 120 છે અને 118 છે. આ બેનો જો સરવાળો કરી નાખો એટલે 238 મીટરનું અંતર કાપવાનું થાય અને છેદમાં. ઓકે, ફરીથી એકવાર કેટલું અંતર કાપવાનું થાય? 238 અને છેદમાં સ્પીડ એટલે પાછો બેનો સરવાળો કરી નાખો તો 8 ને 9 એટલે 17 મીટર પ્રતિ સેકન્ડ થશે. તો 1 સેકન્ડમાં 17 મીટરનું અંતર કાપી નાખે તો 238 મીટરનું અંતર કાપતા એને કેટલો સમયગાળો લાગે? એટલે અહીંથી ચાલુ કરો, 17 એકા 17 અને 17 ચોક 68. એટલે આને આ બે ટ્રેનોને એકબીજાને પસાર કરવા માટે કેટલો સમયગાળો લાગશે? તો કે 14 સેકન્ડનો સમયગાળો લાગશે. આગળના પ્રશ્નની વાત કરીએ. નીચેનામાંથી કઈ સંખ્યાને 15 વડે ભાગી શકાય? ભાઈબંધ, 15 વડે ભાગવો હોય તો 15 ની ચાવી ચેક કરવા માટે 5 તેરી 15 થાય. તો એક 5 ની ચાવી લગાડવી પડશે, એક 3 ની ચાવી લગાડવી પડશે. હવે 5 ની ચાવી શું કહે છે કે કોઈ પણ સંખ્યા હોય એનો છેલ્લો અંક 0 અથવા 5 હોય ને 5 વડે ભાગી શકાય. તો એકવાર અહીં જોઈ લો તો બધામાં 5 ડો 0 0 એટલે એ તો બધામાં લાગે છે. હવે 3 ની ચાવી, તો જો તમે આપણી સિરીઝ જોઈ રહ્યા હોય તો અગાઉ પણ મેં 3 ની ચાવી તમને સમજાવેલી છે કે અંકોનો સરવાળો કરવાનો, જો એને 3 વડે ભાગી શકાય તો આખી આખી સંખ્યાને 3 વડે ભાગી શકાય. સરવાળો કરો 5 ને 5 10 ને 3 13 ને 1 14 આને ભાગી શકાય નહીં. સરવાળો કરો 5 ને 4 9 ને 2 11 આને ભાગી શકાય નહીં. સરવાળો કરો 9 ને 7 16 ભાગી શકાય નહીં. અહીંયા 9 ને 3 12 આને ભાગી શકાય. તો આ એક સંખ્યા એવી નીકળી કે જેને 3 વડે ભાગી શકાય છે અને 5 વડે ભાગી શકાય છે. તો જે સંખ્યાને 3 વડે ભાગી શકાય, 5 વડે ભાગી શકાય, બે સંખ્યા વડે ભાગી શકાય એને ઓટોમેટિકલી 15 વડે પણ ભાગી શકાય. નેક્સ્ટ આગળ વધીએ. બે પરસ્પર અવિભાજ્ય સંખ્યાઓ, આટલું ન આપું તો હું તમને કહી દઉં કે અવિભાજ્ય સંખ્યાઓનો અહીંયા એવું કહે છે કે એનો ગુસા કેટલો થાય. તો એક વસ્તુ ધ્યાનથી સાંભળો, અવિભાજ્ય સંખ્યા બે નહીં ગમે એટલી હોય, અવિભાજ્ય સંખ્યાઓનો ગુસા હંમેશા એક જ થાય અને લસા હોય ને એ એમના ગુણાકાર જેટલો જ થાય. તો જો આપણને પ્રશ્નમાં ગુસા પૂછ્યો તો આનો ગુસા કેટલો થશે? એક જ થશે. અવિભાજ્ય સંખ્યાઓનો ગુસા હંમેશા એક થાય અને લસા એમના ગુણાકાર જેટલો થાય. જો આ પ્રશ્નમાં એના લસા પૂછ્યો હોત તો આનો લસા શું આવી જાય? 462. પણ લસા પૂછેલો હોત તો બરોબર લસા એમના ગુણાકાર જેટલો જ થાય. નેક્સ્ટ આગળ વધીએ. ઓકે, નીચેનામાંથી કઈ સંખ્યાને 11 વડે ભાગી શકાય? હવે જો 11 વડે ભાગવી હોય તો એક પહેલા હું અહીંયા તમને કહી દઉં કે 11 ની ચાવી કેમ યુઝ થાય. ધારો કે 5 3 2 4 1 1 આવી રીતના છે. તો આમાં છેલ્લા બે આંકડા ચેક નથી કરવાનો, તમારે અલ્ટરનેટ સરવાળો કરવાનો, એક મૂકીને એક. તો આનો સરવાળો આની સાથે, એનો સરવાળો આની સાથે. હવે સરવાળો કરો 5 ને 2 7 7 ને 1 8 એટલે એનો સરવાળો 8 થયો. બાકીનો સરવાળો કરો 3 ને 4 7 ને 1 8 એનો સરવાળો 8 થયો. બેયના અલગ અલગ સરવાળા કરવાના અને બેયનો તફાવત લેવાનો સરવાળો કર્યા પછી. તો આ બેયનો તફાવત શું આવી ગયો? 0. તો જ્યારે કોઈ પણ 11 ની ચાવી એપ્લાય કરવી હોય ક્યારેય પણ તો અલ્ટરનેટ આંકડાઓનો સરવાળો કરવાનો અને એ બે સરવાળા મળે ત્યારેનો તફાવત હોય ને એ કા 0 અથવા 11 ના ગુણક. 11 ના ગુણક એટલે 11 22 33 44 55 66 આવી કોઈ સંખ્યા મળતી હોય તો એને 11 વડે નિશેષ ભાગી શકાય. તો હવે એક વસ્તુ વિચારો તો થોડું પરફેક્ટ સાથે સમજાવવા માટે મોલા વિકલ્પો છે ને એ સાઈડમાં લખ નાખું. તો 2034 છે, 33 21 છે, આગળ 38 51 છે અને 27 94 છે. હવે અલ્ટરનેટ તમે આને ધ્યાનમાં લ્યો તો જો તો 4 સાથે 0 એટલે 4, સરવાળો 4 થયો અને આનો સરવાળો 3 ને 2 5 થયો. તો એક સરવાળો 4 મળ્યો અને એક સરવાળો 5 મળ્યો. શું આનો ડિફરન્સ છે એ કેટલો મળે? 1 મળે. 0 અથવા 11 ના ગુણક ન મળે એટલે આને 11 વડે ન ભાગી શકાય. હવે આગળનો સરવાળો કરો. 3 ને 1 4 થાય, 2 ને 2 સોરી 3 ને 2 5 થાય. તો એકનો સરવાળો 5 મળ્યો, એકનો સરવાળો 4 મળ્યો. તો આનો ડિફરન્સ પણ 0 મળતો નથી. 5 ને 3 8 થાય અને 8 ને 1 9 થાય એટલે એકનો સરવાળો 9 મળ્યો ને એકનો 8 મળ્યો. બેનો ડિફરન્સ 1 થાય. તો આ ન ચાલે. આગળ 9 ને 2 11 એટલે એક સરવાળો 11 મળ્યો અને 7 ને 4 11 બીજો સરવાળો 11 મળ્યો. બેનો ડિફરન્સ કાઢો એટલે 0 થાય છે. તો આને 11 વડે ભાગી શકાય. રેડી? તો અગેન એકવાર અલ્ટરનેટ સંખ્યાના સરવાળાનો તફાવત જો 0 અથવા 11 નો ગુણક હશે તો એને 11 વડે નિશેષ ભાગી શકાય. નેક્સ્ટ આગળ વધીએ.
અચ્છા, પીટર અને જેમ્સની ઉંમર 30 વર્ષનો તફાવત છે બેયની વચ્ચે. હવે એનું કીધું બેમાંથી જે મોટી સંખ્યા છે વ્યક્તિ છે એ 3 વર્ષ પહેલા નાની વ્યક્તિ કરતા 6 ગણી મોટી હોય તો તેમની હાલની ઉંમર શોધો. હવે તમે એક વસ્તુ વિચારો તો પીટર અને જેમ્સની ઉંમરનો તફાવત 30 વર્ષ છે, તો બધા વિકલ્પોની અંદર ડિફરન્સ 30 વર્ષ તો આવે જ છે. હવે એને શું કીધું કે જો બેમાંથી મોટી વ્યક્તિ 3 વર્ષ પહેલા, હવે વિચારો તો 3 વર્ષ પહેલા બેની ઉંમર કેટલી થાય? તો એકની 21 થાય ને એકની 51 થાય 3 વર્ષ પહેલા. આગળ 3 વર્ષ પહેલા એકની 15 થાય ને એકની 45 થાય. બીજો વિકલ્પ 3 વર્ષ પહેલા એકની 12 થાય ને એકની 42 થાય. 3 વર્ષ પહેલા એકની 6 થાય ને બીજાની 36 થાય. 3 વર્ષ પહેલા 6 અને 36 થાય. હવે એને હું કીધું 6 ગણી ઉંમર હોય 3 વર્ષ પહેલા. જો તો અહીંયા 6 ગણા થાય છે? ના. 6 ગણા થાય છે? ના. 6 ગણા એટલે ગુણ્યા 6? ના. અહીંયા ગુણ્યા 6 થાય છે? ના. અહીંયા જો તો 6 થાય છે? હા. એટલે આ કોનો જવાબ હતો? તો કે ઓપ્શન નંબર ડી નો જવાબ હતો. એટલે આનો જવાબ શું આવશે? ડી. બાકી માથાકૂટ કરી અને એક્સ અને વાય ધારીને મૂકી શકાય, પણ એવી કોઈ રામાયણ કરવી નહીં. સીધું અહીંયા ક્લિયર કટ ખબર પડે છે. નેક્સ્ટ. અચ્છા, ક્રમિક 2 ડિસ્કાઉન્ટ મેળવ્યા પછી વનિતાને 175 ની કિંમતે શર્ટ મળ્યો છે. કોઈ એક શર્ટ હતો, એની એક ચોક્કસ કિંમત હતી, એમાં 2 ક્રમિક ડિસ્કાઉન્ટ મળ્યા. ત્યારબાદ વનિતાને આ શર્ટ કેટલા રૂપિયામાં મળ્યો? 175 રૂપિયામાં. હવે શું કીધું કે જેની અંકિત કિંમત એટલે કે આની જે માર્કેટ પ્રાઇસ હતી, છાપેલી કિંમત, એ કેટલા રૂપિયા હતી? 350. જો બીજું ડિસ્કાઉન્ટ 20% હોય તો પ્રથમ ડિસ્કાઉન્ટની કિંમત કેટલી થાય? હવે જુઓ તો મેં 2 ડિસ્કાઉન્ટ આપ્યા, આના ઘડી જવા દો. મેં 2 ડિસ્કાઉન્ટ આપ્યા 20% અને 10% ક્રમિક. તો કદાચ તમે આગળના જો લેક્ચર જોયેલા હશે એમાં મેં તમને એક બાબત કહેલી કે તમે જો આની સિક્વન્સ બદલી નાખો ને તો જવાબમાં કંઈ ચેન્જ ન આવે. 20%, 10% અથવા તો પેલા 10% ને પછી 20%, તો જવાબમાં કઈ ચેન્જ આવતો નથી. એટલે જે પેલું ડિસ્કાઉન્ટ છે એને હું પછી આપું અથવા તો ત્યાં રાખું, જવાબમાં કઈ ચેન્જ નહીં આવે. એટલે હું એક કામ કરું કે અહીંયા જે મારી અંકિત કિંમત હતી, છાપેલી કિંમત એટલે માર્કેટ પ્રાઇસ, એ 350 રૂપિયા હતી. એમાં બીજું ડિસ્કાઉન્ટ કેટલું છે? 20%. તો એને હું પેલા ડિસ્કાઉન્ટ તરીકે લઈ લઉં કે પેલું ડિસ્કાઉન્ટ 20% નું હતું. તો -20% કરો તો 10% એ 35, તો 20% એ 70, આમાંથી 70 કાઢો એટલે 280 રૂપિયાની આ કિંમત વધે છે અત્યારે હાલમાં આની. હવે મને કહો તો અહીંયા પાછું એને ડિસ્કાઉન્ટ આપ્યું, કેટલા ટકા એ મને નથી ખબર, કેટલા ટકા એ મને નથી ખબર, પણ આ ડિસ્કાઉન્ટ માઇનસ કરતા આ જે બેન છે એને આ વિનિતાને આ શર્ટ 175 રૂપિયામાં પડ્યો. એટલે આની જે વેચાણ કિંમત હતી ને 175 રૂપિયા હતી. હવે તમે એક વસ્તુ વિચારો તો કે વચ્ચે વિનિતાને કેટલું ડિસ્કાઉન્ટ આપ્યું હોય તો 175 થાય? તો એનો મતલબ એવો થાય કે 280 માંથી 175 કાઢી નાખો એટલે વિનિતાને 105 રૂપિયાનું ડિસ્કાઉન્ટ તમે આપ્યું હોય વચ્ચે. કેટલાનું ડિસ્કાઉન્ટ આપ્યું? 105. પણ આ 105 ટકાવારીમાં શોધવાના. જો અહીંયા રૂપિયામાં ક્યાંય નથી આપ્યું, 105 ટકાવારીમાં શોધવાના છે. તો અગેન એકવાર કોને શોધવાના છે? 105. આ 105 ડિસ્કાઉન્ટ આપ્યું કોના ઉપર? તો કે 280 ઉપર, અને ટકાવારી કીધી છે એટલે ગુણ્યા કેટલા કરવાના? 100. હવે આનું હે ને 7 વડે અને મીંડું પેલા કાઢી નાખો, 7 વડે ભાગી નાખો. તો 7 વડે ભાગો એટલે 7 ચોક 28 અને 15 સત્તા 105. રેડી? હજી 2 વડે ભાગી શકાય. આના અડધા 5 થાય અને આના અડધા 2 થાય. મેં કીધું 15 પંચા 75 અને 75 ભાગ્યા 2 એટલે 75 ના અડધા તો કે 37.5% જવાબ આવશે. એટલે અહીંયા આપણો જે પ્રશ્ન છે એનો જવાબ રહેલો છે ડી, 37.5. રેડી? જોતા રહેજો સાથે સાથે અને કાઉન્ટ પણ કરતા રહેજો. નેક્સ્ટ ક્વેશ્ચન. અર્જુન 3 કલાક સુધી 5 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ચાલે છે. એનો મતલબ એવો થાય કે અર્જુન જે 3 કલાક સુધી 5ની સ્પીડથી ચાલે એટલે 1 કલાકમાં 5 કિલોમીટર અંતર કાપ્યું હોય તો 3 કલાકમાં એને 15 કિલોમીટરનું અંતર કાપી નાખ્યું હોય. કોને? અર્જુને. નેક્સ્ટ. પછીના 7 કલાક સુધી એ 20ની સ્પીડથી હાલે છે. તો 1 કલાકમાં 20નું અંતર કાપે તો 7 કલાકમાં 140, 7 દુ 14, 140 કિલોમીટરનું અંતર એને અર્જુને કાપેલું હોય. હવે જો સરેરાશ ઝડપ શોધવી હોય તો સરેરાશ ઝડપનું એક કોમન સૂત્ર છે કે કુલ અંતર અને છેદમાં કુલ સમય. લખવું હોય તો લખી લેજો, કુલ અંતરના છેદમાં કુલ સમય. તો કુલ અંતર જો તો એને 155 કિલોમીટરનું કાપ્યું અને છેદમાં આના માટે સમય કેટલો લીધો?
તો કે 3 કલાક આ અને 7 કલાક ઓલી, એટલે ટોટલ 10 કલાકનો ટાઈમિંગ લીધો છે. તો 155 ના છેદમાં 10 એટલે ખાલી 1 પોઈન્ટ કાપવાનો રહે, એટલે આનો જવાબ આવશે 15.5 કિલોમીટર પ્રતિ કલાક. રેડી? નેક્સ્ટ આગળ વધીએ. આગળનો પ્રશ્ન છે કે એક નળ બીજા નળ કરતા 6 ગણી ઝડપે ટાંકી ભરી શકે છે. તો હું તમને એમ કહી દઉં કે એક નળ એ તો ટાંકીને ભરે છે, બીજો નળ બી તો ટાંકીને ભરે છે. અહીંયા તમને કોઈ પણ પ્રકારની મિનિટ આપેલી કે કલાક આપેલી નથી. વિકલ્પો મિનિટમાં છે, અહીંયા પ્રશ્ન પણ મિનિટમાં છે, એટલે પાછળ મિનિટ લખ નાખો. હવે અહીંયા છે ને બેની એફિશિયન્સી લખો. પાછું એકવાર, એક નળ બીજા નળ કરતા 6 ગણી ઝડપથી ટાંકી ભરી શકે છે, એટલે એનો મતલબ એવો થાય કે આ નળ 6 લીટર પાણી નાખતું હોય, એની સામે આ નળ 1 જ લીટર પાણી નાખતું હોય. ઉપરનો નળ 6 ગણી ઝડપ એટલે 6 લીટર પાણી નાખે ત્યારે આ 1 લીટર પાણી નાખે. જો બે નળ ભેગા થઈ જાય તો પાણી આવશે 7 લીટર. અચ્છા, આવું કેટલા મિનિટ કામ કર્યું? તો કે 40 મિનિટ. તો 1 મિનિટમાં 7 લીટર પાણી આવે તો 40 મિનિટની અંદર 7 ચોક 28 લીટર પાણી આવશે. એટલે ટોટલ ટાંકી હતી ને 280 લીટરની ટાંકી હતી. હજી એકવાર, ઓલામાં 6 લીટર પાણી આવે, અહીંયા 1 લીટર પાણી આવે, બે ભેગા થઈ એટલે 7 લીટર પાણી આવે. 1 મિનિટમાં 7 લીટર પાણી આવતું હોય તો ટોટલ 40 મિનિટની અંદર 7 ચોક 28 280 લીટર પાણી આવે. એનો મતલબ એવો થાય કે ટાંકી હોય ને 280 લીટરની હોય. હવે આગળ વાંચીએ. તો એકલા ધીમા નળને, એટલે આ ધીમો નળ છે કારણ કે ઓછું પાણી નાખે છે ને, એટલે એને સંપૂર્ણ ટાંકી ભરવી હોય તો કેટલો સમયગાળો લાગે? અમે કીધું ધીમો નળ છે કેટલું પાણી નાખે? 1 જ લીટર નાખે 1 મિનિટમાં. તો એને 280 લીટરની ટાંકી ભરવી હોય તો એનો મતલબ એવો થાય કે એને સામે મિનિટે કેટલી થાય? 280 મિનિટ થશે. અને અથવા તો આને કલાકમાં કન્વર્ટ કરીને આપેલી હોય. જો કલાકમાં કન્વર્ટ કરીને આપી દે તો 6 ચોક 24 એટલે 6 કલાક અને બીજી 40 મિનિટ. એટલે આનો જવાબ આવશે 6 કલાક 40 મિનિટ અથવા તો 280 મિનિટ પણ ચાલે. એટલે ઓપ્શન નંબર બી આનો જવાબ આવશે. ચાલો નેક્સ્ટ આગળ વધશું. સેમ તેની માસિક આવકના 24% ઘરેલું ખર્ચ, 16% મનોરંજન અને 10% શિક્ષણ પાછળ ખર્ચે છે. બાકીની બચત કરે છે. જો તેની બચત ₹500 હોય તો તેનો માસિક પગાર શોધો. પહેલા એ નક્કી કરો કે એને કેટલા વાપરી નાખ્યા. તો અહીંયા 24 ને 6 16 એટલે 40 ને 10 50. હવે જુઓ તો એને ટોટલ આવક 100% હોય, એમાં 50% વાપરી નાખ્યા તો વૈધા કેટલા ટકા? 50%. તો 50% એની બચત કેટલા રૂપિયા આપી છે? 500. તો 100% એ કેટલા? તો 50 ના ડબલ 100, તો 500 ના ડબલ 1000. એટલે આની આવક કેટલા રૂપિયા હશે? 1000 રૂપિયા હશે. ઓપ્શન નંબર સી ની અંદર 1000 જોવા મળે છે. નેક્સ્ટ આગળ વધીએ. રવિ પાસે 91 મીટર, 112 મીટર અને 49 મીટરની લંબાઈના લાકડાના 3 ટુકડાઓ આપેલા છે. જો તેને લાકડાને સમાન પાટિયામાં કાપવામાં આવે તો દરેક પાટિયા માટે શક્ય સૌથી વધુત્તમ લંબાઈ કેટલી હશે? આમાંથી સમાન લંબાઈ વાળા પાટિયા તમારે જે છે એને કટ કરવાના છે, પણ શક્ય મહત્તમ લંબાઈ કેટલી રહે? હું 1 મીટર વાળા પાટિયા કરું ને તો બધાને હરખી રીતે કાપી શકાય. આના 91 ટુકડા મળે, આના 112 ટુકડા મળે, આના 49 ટુકડા મળે. હું 2 મીટરના ટુકડા લઉં તો આને હરખી રીતે ન કાપી શકાય. 45 ટુકડા માપો એટલે 45 દુ 90 થાય તો 1 મીટરનો ટુકડો વધી ન ચાલે. એટલે આને આ ન ચાલે. હવે 3 વડે હકાલો, 4 વડે ચલાવો, એમ ચલાવવાનું છે. એટલે ઇનડાયરેક્ટલી આ લોકોએ આપણી પાસે ગુસા માંગેલો છે, ગુરુત્તમ સામાન્ય અવયવ. હવે એક વસ્તુ જુઓ તો ગુસાની અંદર પેલો વિકલ્પ ચેક કરો તો 3. તો 3ની વિભાજ્યતાની ચાવી હમણાં ચેક કર્યા કે અંકોનો સરવાળો 3 વડે ભાગી શકાય. 9 ને 1 10, આને 3 વડે ભાગી શકાય નહીં, એટલે આના ટુકડા ન મળે. આગળ 21 ના ઘડિયામાં ક્યાંય 91 નો આવે. 21 એકા 21, 21 દુ 42, 21 તેરી 63, 21 ચોક 84 ને 21 પંચા 105. તો 21 વાળો ચાલે નહીં. 7 વાળો તમે ચેક કરો તો 13 સત્તા 91, 77 49. અહીંયા તો હાલે છે. અહીં ચેક કરી લો. 7 એકા 7, 8 9 10 ને 11 ને 7 6 42. એટલે અહીંયા 7 વાળો ટુકડો તો મળે. ચાલો એ મળે છે, પણ હજી છેલ્લો આંકડો ચેક કરી લઈએ. આપણને મેક્સિમમ કીધો છે તો 19 નો ઘડિયો બોલો એટલે 19 ના ઘડિયામાં ક્યાંય પણ 9 આવતા નથી, એટલે આ ન ચાલે. એટલે આનો જવાબ શું આવવાનો છે? 7. છતાંય તમે ગુસાની કોઈ પેટર્ન હોય તો એને ધ્યાનમાં લઈને પણ ગણી શકો. બરોબર છે? આગળ વધીએ. ઓકે.
એક પરીક્ષામાં રામે 4 વિષયમાં 85, 77, 54 અને 46 માર્ક મેળવ્યા હતા. તો નીચેનામાંથી 4 વિષયમાં રામના સરેરાશ ગુણ કેટલા? તો સરેરાશ એટલે પ્રાપ્તાંકોનો સરવાળો છેદમાં પ્રાપ્તાંકોની સંખ્યા. તો અહીંયા આપ્યા છે 85, 77, 54 અને 46. ઓકે, 10 ને 17 ને 5 22 નો બગડો, વધી આવી 2, 10 ને 17, 17 ને 9 26. ઓકે, 17 ને 9 26. હવે કીધું આ કેટલાના હતા? તો કે 4 વિષયના માર્ક હતા. તો હવે મને કહો તો અહીંથી તમે ઉડાડો તો 6 ચોક 24, 2 વધ્યા. અહીંયા 5 ચોક 20, પાછા 2 વધ્યા. આને પોઈન્ટ આપો એટલે મીંડું આપે, 5 ચોક 20 એટલે આનો જવાબ આવશે એવરેજ કેટલો આવશે? 65.5 માર્કનો આનો એવરેજ આવશે. નેક્સ્ટ આગળ વધ્યા. અચ્છા, 2 ટેબલ અને 6 ખુરશીનો કુલ ખર્ચ 15,960 છે. જો ટેબલનો ખર્ચ ખુરશીની કરતા 850 વધુ હોય તો ટેબલ અને ખુરશીનો ખર્ચ શોધો. હવે તમે એક વસ્તુ વિચારો તો ટેબલ આની અંદર કેટલા આપેલા છે? તો કે 2 ટેબલ આપ્યા છે, 2 ટેબલ અને પ્લસ ખુરશી કેટલી આપી છે? તો કે 6 ખુરશી આપી છે અને આનો કુલ ખર્ચ આપ્યો છે 15,960. બરોબર. હવે તમે એક વસ્તુ વિચારો તો એને એવું કીધું છે ટેબલની કિંમત 850 રૂપિયા વધારે છે. કોના કરતા? તો કે સોરી, હા, કોના કરતા? તો કે ખુરશી કરતા. હવે તમે વિચારો અહીંયા ટેબલ કેટલા હતા? તો કે 2. તો એક ટેબલના 850 રૂપિયા વધારે હોય તો 2 ટેબલના થઈ 850, 850 એટલે 1700 રૂપિયા વધારે થાય. તો હવે તમે વિચારો તો કે 1700 રૂપિયા જે વધારાના હતા એને ઘડીક હું સાઈડમાં કાઢી લઉં તો હવે મને કહો તો 6 ચેર અને 2 ટેબલ, આની બધાની કિંમત સરખી થઈ જાય કે ન થઈ જાય? તો કે આ થઈ જાય. તો એનો મતલબ એવો થાય કે ઘડીક વાર હું આમાંથી 1700 રૂપિયા માઇનસ કરી દઉં, 1700 રૂપિયા ઘડીક વાર માઇનસ કરી દઉં એટલે 8 વસ્તુ, 8 વસ્તુ એટલી ખુરશી જેટલી, હો, ટેબલ જેટલી નહીં. કારણ કે ટેબલના જે 850 રૂપિયા વધારે હતા એ હું બધા સાઈડમાં કાઢી નાખું એટલે બધા ટેબલ એટલે 2 ટેબલ અને 6 ખુરશી એની કિંમત બધાની હરખી થઈ ગઈ. એનો મતલબ એવો થાય ટોટલ 6 ખુરશી 2 ટેબલ એટલે 8 ખુરશીઓ જેટલું થાય. શું કામ? સાંભળી લેજો. 2 ટેબલ ને બીજી 6 ખુરશી એમાંથી મેં 1700 રૂપિયા માઇનસ કરી દીધા એટલે આ બધા હરખા થઈ જાય. તો આને હું બીજા શબ્દમાં હવે 2 ખુરશી કહી શકું કિંમત વાઇઝ. તો હવે ટોટલ 8 ખુરશી થઈ. તો એનો મતલબ એવો થાય કે 8 ચેરની કિંમત જો ગણવામાં આવે તો 0 ના 0, 6 ના 6, 2 ના 2 અને 14 ના 14 એટલે 14,260 રૂપિયા થશે. પણ આની સામે ટોટલ ચેર કેટલી થઈ ગઈ? 8. તો એક ચેરની કિંમત શોધવી હોય તો 14,260 અને છેદમાં હું કેટલા મૂકી દઈશ? 8. હવે 8 વડે ભાગાકારો તો કે 8 એકા 8 એટલે અહીંયા 6 વધ્યા અને 2 ઉતાર્યા. બરોબર. 7 અઠ્ઠા 56. એનો મતલબ એવો થાય કે અહીંયા 4 ને 2 6 પાછા વધ્યા 66. અહીંયા 7 9 63 એટલે અહીંયા 63 વધ્યા એટલે 3 અને પાછા ઉતાર્યા 3. નેક્સ્ટ 8 તેરી 24 અને 8 ચોક 32 એટલે 8 તેરી 24. ઓકે, 2 મિનિટો, ક્યાંક ભાગાકારમાં મારે પાછો કંઈક ગોટાળો થયેલો છે. ફરીથી એકવાર. ઓકે, 0 6 9 માંથી 7 જાય તો 2 અને 14 તો 14,260 છેદમાં 8 વડે ઉડાડો તો 8 એકા 8, 8 એકા 8. ઓકે, 6 ને 8 14, 2 વધ્યા. અહીંયા 7 અઠ્ઠા 56 એટલે 4 ને 2 6 વધ્યા, પાછા 6 ઉતાર્યા. અચ્છા, 8 64, સોરી, 8 64 તો 2 વધ્યા, મીંડી ઉતારી. અને અહીંયા 8 દુ 16 એટલે પાછા વધ્યા 4 અને પોઈન્ટ આપો એટલે મીંડું વધે અને 8 પંચે 40 એટલે જે ચેર છે ચેર એક ખુરશીની કિંમત આવશે 1782.5. 1782.5. હવે જુઓ તો 1782.5, 1782.5 એ બે જગ્યાએ છે એટલે આ બે વિકલ્પ તો નીકળી ગયા. તો એક ખુરશીની કિંમત કેટલી આવી? 1782.5. હવે ટેબલની કિંમત શોધ્યું તેના કરતા 850 વધારે. તો આમાં જો 1782.5 માં
હું 850 એડ કરી દઉં, મને ટેબલની કિંમત મળી જાય. એટલે અહીંયા 5, અહીંયા 2 ના 2, 8 ને 5 13 નો તગડો, વધી આવી 1, 16 નો છગડો, વધી આવી 1, 1 ને 1 2, એટલે 2632.5. 2632.5 ઓપ્શન નંબર ક્યાં આપેલા છે? બી ની અંદર જોવા મળે છે. તો આ તમારો ફાઇનલી આન્સર આવશે ઓપ્શન નંબર બી. રેડી? આગળ વધીએ. ઓકે, અહીંયા એવું કીધું છે કે 4 ગુણ્યા 5 ગુણ્યા 5 નો વર્ગ ભાગ્યા 5 પ્લસ 7 માઇનસ 8. હવે કીધો 5 નો વર્ગ 25 પંચા 125, એટલે 4 ગુણ્યા, અચ્છા 125 ભાગ્યા 5 કરો એટલે પાછા 25 પંચા 125, એટલે એ પાછા 25 આવી ગયા. અચ્છા પ્લસ 7 અને માઇનસ 8. હવે તમે વિચારો 25 ચોક 100, એટલે અહીં આવી ગયા 100. 7 માંથી 8 માઇનસ કરો એટલે માઇનસ 1 થાય, અને 100 માંથી 1 કાઢો એટલે આનો જવાબ શું આવશે? 99 જવાબ આવશે. ઓપ્શન નંબર બી ની અંદર 99 આપેલા છે. અચ્છા, રાઘવના નફામાં એક સપ્તાહમાં 10% વધારો થયો, ત્યાર પછી એના સપ્તાહમાં 20% વધારો થયો, તો નફામાં થયેલો કુલ વધારો શોધો. હું પેલા એમ કહું નફો 100 હતો, એમાં 10% વધારો, તો 100 ના 10% એટલે 10 થાય, એટલે હવે નફો 110 થઈ ગયો. એના પાછા 20% વધારો, તો 10% 11, તો 20% કેટલા થાય? 22. સરવાળો કરો એટલે 132 થાય. તો 100 માંથી 132 થયા, એનો મતલબ એવો થાય કેટલા ટકાનો વધારો થયો? 32%. એટલે આનો જવાબ શું આવવાનો છે? ઓપ્શન નંબર એ જવાબ આવશે 32%. ઓકે, શિવમ 4.5 કલાક સુધી ચોક્કસ અંતર 6 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી કાપે છે. આનો મતલબ શું થાય? કે 1 કલાકમાં 6 કિલોમીટર અંતર કાપ્યું તો 4.5 કલાક. તો 4.5 કલાક, એમાં પેલી 4 કલાક ગણી લો. 1 કલાકમાં 6 કિલોમીટરનું અંતર કાપે તો 4 કલાકમાં 6 ચોક 24, અને બીજી અડધી કલાકમાં 3 કિલોમીટર. કારણ કે 1 કલાકમાં 6, તો અડધી કલાકમાં 3 કાપે, તો 24 અને 3 27 કિલોમીટર અંતર એને કાપેલું છે. નેક્સ્ટ આગળ વધીએ. અને ત્યારબાદ 6.5 કલાક એને 18 ની ઝડપથી કાપ્યું, તો પાછું વિચારો તો 6 કલાક અને 18 ની સ્પીડ, તો 18 6 કે 108 થાય, અને બીજી અડધી કલાક એટલે 9 બીજા, એટલે 117 કિલોમીટરનું અંતર પાછું એને કાપ્યું. હવે કરી નાખો સરવાળો, તો 7 ને 7 14 નો ચોકડો, વધી આવી 2 ને 2 4, ને 144 કિલોમીટરનું અંતર કાપ્યું, અને છેદમાં કુલ સમય લઈ લ્યો, તો અહીંયા 4.5 કલાક અને અહીંયા 6.5 કલાક, એટલે 6 ને 4 10 ને 11 કલાક એને મુસાફરી કરી. ભાગાકારની અંદર 11 લઈ લ્યો, તો 11 એકા 11, અહીંયા 3 વધ્યા, 4 ઉતાર્યા. આગળ 11 તેરી 33, એનો મતલબ એવો થાય કે 1 થાય. તો જુઓ તો ક્યાં 13 પોઈન્ટ સમથિંગ ક્યાં આવે છે? તો 13 પોઈન્ટ સમથિંગ ઓપ્શન નંબર સી ની અંદર જોવા મળે છે. અને જો હજે ન હોત તો અહીંયા શૂન્ય આપે, અને પછી પાછો અહીંયા પોઈન્ટ આપીને પાછો એક શૂન્ય આપે, એટલે 11 9 99 થાય. બરોબર? એટલે કહેવાનો મતલબ એવો થાય કે આખો ભાગાકાર કરવાની કોઈ પણ પ્રકારની જરૂરિયાત રહેતી નથી, સીધો જવાબ મળી જાય છે. આગળ 120 કિલોમીટરનું અંતર કાપવા માટે વિરલને હેમલ કરતા 8 કલાક વધુ લાગે છે. જો વિરલ તેની ઝડપ બમણી કરી નાખે તો હેમલ કરતા 4 કલાક ઓછો સમયગાળો લાગે છે. તો વિરલની ઝડપ કેટલી હશે? હવે મને કહો તો સૌ પ્રથમ એક કામ કરો, તો 120 કિલોમીટરનું અંતર કાપવાનું હતું, એમાં વિરલને લાગતો સમય અને હેમલને લાગતો સમય, આ બે એકવાર તમે શોધી લો. બરોબર? આ બે ની અંદર હું ઘડીક વાર લખી નાખું સમય. હવે તમારે કોની ઝડપ ગોતવાની છે? તો કે વિરલની ઝડપ ગોતવાની છે. ઓપ્શન ઉપરથી હું જાઉં પહેલા. હવે ધારો કે જો વિરલની સ્પીડ 10 ની હોય અને 120 કિલોમીટરનું અંતર કાપવાનું હોય, તો એને 12 કલાક થાય. 12 કલાક. હવે આના કરતા આને 8 કલાક વધારે લીધી હોય, તો ઓબ્વિયસલી આને 4 કલાક થતી હોય અંતર કાપવા માટે. ફરીથી એકવાર 120 કિલોમીટરનું અંતર હતું, એમાં એને શું કીધું? વિરલને હેમલ કરતા 8 કલાક વધુ લાગે છે. આને 8 કલાક વધારે લાગતી હોય, તો આને 8 કલાક ઓછી લાગતી હોય. પેલો વિકલ્પ લીધો 10 ની સ્પીડથી. તો હવે એક્ઝેક્ટલી શું થયું કે 120 નું અને છેદમાં 10 ની સ્પીડ, તો એને 12 કલાક થતી હોય, તો આને 8 કલાક ઓછી થતી હોય, એટલે આને 4 કલાક થતી હોય. હવે વિરલ સ્પીડ ડબલ કરી નાખે, એટલે 10 ની સ્પીડ છે એ કેટલી કરી નાખે? 20. તો અહીંયા જુઓ તો 120 ના છેદમાં 20, એટલે હવે વિરલને 6 કલાક સમય લાગશે. તો શું અહીંયા ડિફરન્સ 4 કલાકનો પડે છે? કારણ કે હવે ડબલ કરી નાખો તો ડિફરન્સ 4 કલાક થવો જોઈએ. બરોબર? આ હેમલની સમય જે છે એમાં કોઈ ચેન્જ નહીં આવે. હવે જોવાનું શું સમય 4 કલાક લાગે છે, તો
તો કે ના, ડિફરન્સ 2 કલાકનો આવે છે, એટલે આ વિકલ્પ હશે નહીં, એને કાઢી નાખો. બીજો વિકલ્પ ચેક કરો પાછું એકવાર. 120 કિલોમીટરનો અંતર હતો, વિકલ્પ ઉપરથી ગયા એટલે 5 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડથી જો વિરલ જતો હોય તો એને 24 કલાકનો ટાઈમિંગ લાગે. જો એને આના કરતા 8 કલાક ઓછી લાગતી હોય તો અહીંયા હેમલને 16 કલાક થતી હોય. હવે ઝડપ ડબલ કરી નાખો એટલે અહીંયા એને 12ની કલાક થશે. કેટલી કલાક થશે? 12 કલાક. 120/10 સ્પીડ ડબલ કરી નાખી. તો જો તો અહીંનો ડિફરન્સ 4 કલાકનો પડે છે, તો કે હા પડે છે, એટલે આનો જવાબ શું આવવાનો છે? બી ફાઇનલી આન્સર આવશે. વિકલ્પ ઉપરથી જાવ તો વધારે સારું રહેશે. ઓકે, આગળ. ઓકે, તો અહીંયા હતું આપણું પેપર નંબર 5. આઈ હોપ કે મજા આવેલી હશે. હજી એકવાર રિમાઇન્ડર દેવડાવી દઉં કે પહેલા એક લેક્ચર જોવો, બીજો જોવો, લાઈનમાં જોવો. ડેઈલી માત્ર ને માત્ર 2 કલાકનો સમયગાળો દેવાનો છે. લેક્ચર પણ એવા 3-4 કલાકના થતા નથી. માત્ર મેથ્સ અને રિઝનિંગના 90 માર્ક ખેંચવાના આપણે છે, એટલે ડેઈલી 2 લેક્ચર જે અપલોડ થઈ રહ્યા છે, અને પ્લીઝ તમારી માટે અમે મહેનત કરીએ છીએ, તો સ્પેશિયલી તમે ખુદ તમારી માટે તો એટલું કરી શકો. તો આઈ હોપ કે સિરીઝની અંદર તમે જો સાથે સાથે જોતા હોય તો પ્લીઝ અમને મોટિવેટ કરવા માટે, હજી અમે તમારા માટે કાંઈક ઇમ્પ્રુવમેન્ટ લાવી શકીએ, સારું આપી શકીએ, એના માટે કોમેન્ટ તો જરૂર કરજો. બરોબર? સિરીઝ ગમતી હોય તો આગામી સમયની અંદર પણ તમને કાંઈક સારું આપવાનો પ્રોત્સાહન આપવા માટે તમારે કોમેન્ટ, લાઇક અને શેર કરવું જરૂરી રહેશે. તો મળીએ નેક્સ્ટ આપણા પેપર નંબર 6 સાથે. ત્યાં સુધી થેન્ક યુ વેરી મચ. જય હિન્દ, જય ભારત.